જે ધર્મની અંદર યજ્ઞ થતા હોય સમજો તે સનાતન ધર્મ છે. અને યજ્ઞ પણ પાછા કેટલા? તો કે નિત્યના 5 યજ્ઞ, નિત્યના, દરરોજ સાંભળવા છે, કરજો. પણ સૌથી પહેલો યજ્ઞ છે બ્રહ્મ યજ્ઞ, બીજો યજ્ઞ દેવ યજ્ઞ, ત્રીજો યજ્ઞ મનુષ્ય યજ્ઞ, ચોથો પિતૃ યજ્ઞ અને પાંચમો ભૂત યજ્ઞ. આ 5 યજ્ઞ ગૃહસ્થએ દરરોજ કરવાના. જેને કંસાર ખાધો છે, જેને લગ્ન કર્યા છે, એના ઘરની અંદર આ 5 યજ્ઞ દરરોજ થવા જોઈએ. બ્રહ્મ યજ્ઞ એટલે શું? તો કે બ્રહ્મનું ચિંતન કરવું. તમારા ઘરમાં સારા શાસ્ત્ર, ગ્રંથો, પુસ્તકો હોય એનું તમે દરરોજ વાંચન કરો. આ યજ્ઞનું નામ છે બ્રહ્મ યજ્ઞ. બીજા યજ્ઞનું નામ છે દેવ યજ્ઞ. તમારા ઘરની અંદર જે મંદિરમાં દેવતાઓ છે એની દરરોજ પૂજા કરો. સવારે સ્નાન કરી ભગવાનની આગળ જઈને દીવો ચાલુ કરો. પછી ઘણા લોકો મમ્મીએ દીવો ચાલુ કર્યો હોય તો પછી દીકરાઓ ન કરે. નહીં, બધાએ કરવાનું છે. અને મંદિરમાં પાછા 5 જ ભગવાન રાખવાના. આમ હલોહલ ભરવાનું નહીં, જ્યાં જાય નથી ભગવાન નહીં લેતાવાના. ઘણાના તો અમે મંદિર જોઈએ તો આપને એમ થાય કહો આમ ભગવાનને પડખું ફરવું હોય તો કેમ ફરે? અડી 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 જ્યાં જાય નથી લેતા. આપણે ત્યાં 5 જ ભગવાન મંદિરમાં રાખવાના નિયમ છે. અને એ પણ તમને અત્યારે આવ્યું છે તો વાત કરી દઉં. એમાં સૌથી પ્રથમ મૂર્તિ એ ભગવાન ગણેશજીની છે. નિત્ય ગણપતિની પૂજા થાય, નિત્ય કુળદેવીની પૂજા થાય. પછી આપણા ઈષ્ટ દેવતા, તમે જે સંપ્રદાય સાથે જોડાયેલા છો, કોઈ રામને માને, કોઈ કૃષ્ણને માને, કોઈ સ્વામિનારાયણને માને, કોઈ રામાપીરને માને, જે જે તમારા ઈષ્ટદેવ છે એની દરરોજ પૂજા કરો. ગણપતિ દાદા, માતાજી, ઈષ્ટ દેવતા. ચોથા છે ભગવાન સૂર્યનારાયણ અને 5મા ભગવાન શિવ. આ 5 દેવતાઓ આપણા ઘરના મંદિરમાં હોય અને એની તમે દરરોજ પૂજા કરો. આને કહેવાય દેવ યજ્ઞ. બ્રહ્મ યજ્ઞ કરવાનો, દેવ યજ્ઞ કરવાનો. ત્રીજો યજ્ઞ તે મનુષ્ય યજ્ઞ. આપણે ત્યાં અતિથિ દેવો ભવઃ. કોઈ મહેમાન આવે તો એને આપણે ભગવાન માનીએ છીએ. જો કે અત્યારે હવે નથી ગમતું. અત્યારે મહેમાન આવે એ ગમતું. અને ભાઈઓને હવે ખબર પડી ગઈ, એ બારોબાર જ ચા પાઈને વળાવી દે. એને ખબર છે ઘરે જવું પછી શું થાય કઈ નક્કી. અતિથિ દેવો ભવઃ. કોઈ અજાણું માણસ આવ્યું હોય ગામની અંદર અને આપણા વડીલો ભાળી જાય ને બપોરનો સમય થયો હોય, એનું બાવડું પકડીને ઘરે લેતા આવે કે ભાઈ હવે બપોરનો સમય થયો, ક્યાં જાઓ, જમી લો. અને હવે આપણા જ આવે તો આપણને ગમતા નથી. એટલા માટે આ ફરી વખત યાદ કરાવું. જો આપણે ધર્મને માનતા હોય, તમને એવું લાગતું હોય કે હું ધર્મના માર્ગે છું, જો આવું આપણા જીવનમાં હોય ને તો સમજો કે આપણે ધર્મના માર્ગે છીએ. અતિથિ દેવો ભવઃ. મનુષ્ય યજ્ઞ છે, બ્રહ્મ યજ્ઞ, દેવ યજ્ઞ, મનુષ્ય યજ્ઞ. ચોથો યજ્ઞ છે તે પિતૃ યજ્ઞ. જો પિતૃઓ હાજર હોય તો એમની સેવા કરો. માતા પિતા હાજર હોય તો એમની સેવા કરો. અને જો માતા પિતા હાજર ન હોય તો એની પાછળ થઈને સત્કર્મ કરો. અને આ પિતૃ યજ્ઞનો જો તમારે દાખલો જોતો હોય ને તો એકવાર નીરવભાઈની સામું જોઈ લો કે પિતાના ઋણમાંથી મુક્ત થવા માટે થઈને કેવો પ્રયત્ન એણે કર્યો, કેવડી એમની નિષ્ઠા કે મારે મારા પિતાના ઋણમાંથી મુક્ત થવું છે. એ મને એવું કહેતા હતા કે મહારાજ આપણે 70-80 જણા 100 જણાનું આપણે કાર્યક્રમ, અને હું દરરોજ જઉં છું, દરરોજ 150, 200, 250, પણ એના મુખ ઉપર ક્યાંય પણ ઉદાસી નથી. અંદરથી એટલા બધા પ્રસન્ન છે. જ્યારે મળું ત્યારે એમ કે મહારાજ મજા જ આવે છે, આનંદ જ આવે છે. આ વાતું થાય, આવી રીતે કથા કરવી ને વાતું થાય. ક્યારેક વિચારજો તો ખરા, લોકોને 20-20 વર્ષ વયા જાય છે, સત્યનારાયણની કથાય નથી થતી. આ તો ભાગવત કરવાની વાત, અને એ પાછું એક જ મહિનામાં, એક જ મહિનાના સમયની અંદર એમને આ ભાગવત કથાનું આયોજન કર્યું.
આ શું બતાવે છે? તો કે એને એના પિતાના પ્રત્યેની નિષ્ઠા, કે મહારાજ આપણે જે કરવું પડે તે, પણ જેમ સારામાં સારું કામ થાય. અને ખાલી નેરોભાઈએ સંકલ્પ કર્યો એટલું નહીં, પણ એના પિતા એમને પણ જીવનમાં કંઈક સારા કર્મ કર્યા હોય તો જ એની પાછળ ભાગવત કથા થાય. એના પિતાના જીવનના કંઈ પણ સત્કર્મ હોવા જોઈએ. એનું પિતાનું જીવન મને તો બહુ ખ્યાલ નથી, પણ આપ લોકો તો એનાથી પરિચિત હશો ને. પિતાના માટેનો પ્રેમ, એની નિષ્ઠા જોઈને અમને ધન્ય થઈ ગયા કે નહીં, ખરેખર જો પિતાના ઋણમાંથી મુક્ત થવું હોય તો આ દાખલો કોકને આપવો હોય ને તો અમારે અપાય એવો છે. પિતૃયજ્ઞ દરરોજ માતા પિતાની સેવા કરો હાજર હોય તો, અને જો એમની ગેરહાજરી હોય તો એના નિમિત્તે કોઈ પણ શ્રાદ્ધ કર્મ કરો, સત્કર્મ કરો, એનાથી જ આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે, આશીર્વાદ મળે એના. આજે સ્વર્ગની અંદર બેઠા બેઠા, ભગવાનના ધામમાં બેઠા બેઠા, આજે નેરોભાઈના પિતાના આંખની અંદર આંસુ તો હશે, પણ એ આંસુ હરખના હશે કે નહીં, ધન્ય છે મારા દીકરાને કે એના વિચાર અને એ વિચારની માટે થઈને એને જે તન મન ધનથી મહેનત કરી છે, ખરેખર ધન્ય છે. વ્યાસપીઠ ઉપરથી કોઈના વખાણ ન કરાય, અને મને વખાણ કરવા ગમે નહીં. સાચું હોય તો જ હું કહું ને. એ તમારે આ 3 દિવસમાં તમને અનુભવ થઈ જ ગયો હશે. 3 દી કથા સાંભળેમાં તમને ખબર જ પડી ગઈ છે, ખોટા ખોટા કોઈના વખાણ આવશે જ નહીં, ખોટી વાત જ નહીં આવે. તમને સારું લાગે એવું બોલવા માટે નથી બેસાડ્યું મને અહીંયા. તમારા માટે જે સારું હોય ને એ અહીંથી કહેવાનું છે. તમારા માટે જે સારું છે. પિતૃયજ્ઞ અને 5મો યજ્ઞ છે તે છે ભૂત યજ્ઞ. આપણે ત્યાં ભૂત યજ્ઞ, ભૂત યજ્ઞનો અર્થ તો કે જે લોકો કમાવા માટે નથી જતા, 84 લાખ યોની છે, અને 84 લાખ એમાંથી એક મનુષ્ય જેવો છે કે જે કર્મ કરે છે, અને બીજા લોકો કમાવા માટે જતા નથી. તો એની માટે કરુણા કરો. કૂતરાનો ભાગ કાઢો, ગાયનો ભાગ કાઢો, કીડિયારું પૂરો, પક્ષીઓને ચણ નાખો. આ બધા યજ્ઞને ભૂત યજ્ઞ કહેવાય. દરરોજ કરો. હમણાં મેં વાત કરી ને કે ઈશ્વરે આપણને 24 કલાક આપી છે, અને 24 કલાકમાંથી 24 મિનિટ પાછી આપવાની છે, અને આ 24 મિનિટમાં 5 યજ્ઞ થઈ જાય જો મનુષ્યએ કરવા હોય તો. ફરીથી તમને યાદી આપી દઉં. કદાચ અહીંયા 100-150 જણા 200 જણા બેઠા છો, અને આમાંથી એકાદ જણાને પણ એમ થાય કે આ 5 યજ્ઞ તો કદાચ મહારાજ અમારાથી નહીં થાય, પણ આ 5 યજ્ઞમાંથી અમે 2 યજ્ઞ તો દરરોજ કરશું. જો યાદ રહે, જો તમને એમ થાય કે મનુષ્ય જીવન આપને મળ્યું છે ને આપણે સફળ કરવું છે, આપણો ગૃહસ્થાશ્રમ જો સફળ કરવો હોય તો 5 નિયમોને યાદ રાખો. પહેલો યજ્ઞ બ્રહ્મ યજ્ઞ, દરરોજ ધાર્મિક ગ્રંથોનું વાંચન કરો. બીજો યજ્ઞ દેવ યજ્ઞ, ઘરના મંદિરના ભગવાનની પૂજા કરો. ત્રીજો મનુષ્ય યજ્ઞ, અતિથિઓની સેવા કરો. ચોથો યજ્ઞ પિતૃયજ્ઞ, માતા પિતાની સેવા કરો. અને 5મો યજ્ઞ તે ભૂત યજ્ઞ, જીવ માત્ર પર દયા કરો. અને આ 5 યજ્ઞ કરશો ને પછી તમે જો લાલાની પૂજા કરવા જાઓ ને, ભગવાન વધારે રાજી થશે, કારણ કે ભગવાન બધામાં બેઠો છે.